ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. આપ સૌ લોકોને સૌપ્રથમ એકાદશીના અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ. આજના આ વિડીયોમાં આપણે ચૈત્ર મહિનાની વદ પક્ષની વરુથીની એકાદશી વ્રત વિશે વાત કરવાના છીએ. આ વ્રતનું મહાત્મય, વ્રતની વિધિ, વ્રતની કથા તથા જે લોકો આ વ્રત કરે છે તેને તેનું શું ફળ મળે છે તે આપણે જાણીશું. એટલે કે એકાદશીનો આ વિડીયોમાં આપણે સત્સંગ કરવાના છીએ. તો જે લોકો વ્રત કરે છે અથવા તો નથી કરતા તે લોકો આ સત્સંગ જરૂર કરે, કેમ કે એવું કહેવાય છે કે એકાદશીનો સત્સંગ કરવા માત્રથી પણ એકાદશીનું પુણ્યફળ મેળવી શકાય છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો, આવા જ અવનવા સત્સંગ કરવા મળે. તો મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં મુખ્ય 3 દેવતા છે, એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, કે જેમાંથી ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર માનવામાં આવ્યા છે. અને આજ ભગવાન વિષ્ણુ, ભગવાન શ્રી હરિની આરાધના માટે સૌથી ઉત્તમમાં ઉત્તમ દિવસ છે 11સનો. આ દિવસે ભગવાનની પૂજા કરવાથી, ભગવાનના પાઠ કરવાથી, તેમની સેવા કરવાથી ભગવાનના આશીર્વાદ આપણા ઉપર બની રહે છે તથા તેમની અસીમ કૃપાથી આપણા જીવનના તમામ કષ્ટો પણ દૂર થાય છે, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને મા લક્ષ્મીજીનો આપણા ઘરમાં વાસ થાય છે. એવું માનવામાં આવે છે કે ચૈત્ર મહિનાની વરુથીની એકાદશીનું વ્રત કરવાથી આયુષ્યમાં પણ વધારો થાય છે અને તેથી જ ઘણી જગ્યાએ માતાઓ તેમના બાળકોના તથા તેમના પરિવારજનોના લાંબા આયુષ્ય માટે પણ આ વ્રત રાખે છે. આમ તો એકાદશીનું વ્રત સર્વે મનોકામના પૂર્ણ કરનારું વ્રત છે, એટલે આ એકાદશીનું વ્રત કરવાથી આપણી દરેક ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે. એકાદશીનું મહાત્મ્ય સાંભળવા માત્રથી પણ વ્રતનું પુણ્યફળ મળી જાય છે અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે તથા જાણીએ અજાણીએ કરેલા પાપોનો પણ નાશ થાય છે. એવું આ એકાદશીનું પવિત્ર વ્રત છે. એટલા માટે જ હું દરેક વખતે કહેતો હોઉં છું કે એકાદશી કે બીજું કોઈ વ્રત થાય કે ન થાય, પરંતુ મહિનામાં 2 વખત આવતી એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ. કદાચ કોઈ કારણોસર ન થાય તો ચાલે, પરંતુ જો થઈ શકતું હોય તો 11સનું વ્રત જરૂર કરવું. ઘરમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિએ ખાસ કરવું, અને જો દરેક વ્યક્તિ કરી શકે તો વધુ ઉત્તમ છે. એકાદશીના દિવસે સવારે સૂર્યોદય સમયે ઉઠી નાહી ધોઈ નિત્ય કર્મ કરીને, સૂર્યદેવને અર્ઘ આપીને, આપણા આંગણામાં રહેલા તુલસીજીના દર્શન કરીને ભગવાનની પૂજા કરવાની અને પૂજા કરતા પહેલાં પણ જે રીતે આપ વ્રત કરવાના હોય તે મુજબ ભગવાન સમક્ષ વ્રતનો સંકલ્પ કરવાનો. સંકલ્પ કર્યા બાદ ભગવાનની વિધિ વિધાનપૂર્વક પૂજન કરવાનું. ભગવાન વિષ્ણુની મૂર્તિને શુદ્ધ જળ અને પંચામૃતથી શંખથી સ્નાન કરાવવાનું અને ત્યાર પછી શંખની પૂજા કરીને તેને વગાડવામાં પણ આવે છે અને ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવામાં આવે છે. ભગવાનની પૂજામાં દક્ષિણાવર્તી શંખ હોવો જરૂરી છે. કદાચ ન હોય તો એકાદશીના દિવસે આપણા ઘરે દક્ષિણાવર્તી શંખ લાવી શકાય છે. આ પૂજામાં આ દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને રાખવામાં આવે છે અને જ્યારે પૂજા પૂર્ણ થઈ જાય ત્યાર પછી તેમાં રહેલું ગંગાજળ જો આપણે આખા ઘરમાં છાંટીએ છીએ તો આપણા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને તેની સાથે સકારાત્મક એટલે કે પોઝિટિવ એનર્જી આપણા ઘરમાં આવે છે, કે જેથી કરીને સુખ સમૃદ્ધિનો વધારો થાય છે અને એક અલગ શક્તિનો આપણને અહેસાસ થાય છે. જ્યારે ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ ત્યારે તેમને ફળ, ફૂલ, નૈવેદ્ય, ચંદન, કંકુ, ચોખા દરેક વસ્તુઓ અર્પણ કરવાની અને તેની સાથે તુલસીજી પણ ભગવાનને અર્પણ કરવાના. કેમ કે તુલસી પત્ર વગર ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી ગણાય છે. એટલે એકાદશીના આગલા દિવસે જ તુલસી પર્ણ તોડી લેવા અને 11સના દિવસે ભગવાનને અર્પણ કરવાના. કેમ કે 11સના દિવસે તુલસી પત્ર તોડવામાં આવતા નથી. આ દિવસે ભગવાનની પૂજામાં આપણે પીળા રંગની વસ્તુઓનો જેટલો વધુ ઉપયોગ કરીએ તેટલું વધુ ઉત્તમ છે. જેમ કે પીળા રંગના પુષ્પ છે, પીળા રંગના ફૂલ છે, પીળા રંગના ભગવાનના વસ્ત્રો છે, પીળું ચંદન, પીળા ફળ કે પછી પીળી મીઠાઈ પણ ભગવાનને ધરાવી શકીએ છીએ. અને કદાચ જો પૂજા કરતી વખતે આપ પણ પીળા રંગના વસ્ત્રો પહેરો તો વધુ ઉત્તમ છે, અથવા તો લાલ રંગના વસ્ત્રો કે પછી કેસરી રંગના વસ્ત્રો પહેરી શકો છો. તેમજ આપણે જ્યારે પૂજામાં દીવો કરીએ છીએ તેમાં પણ જો આપણે ગાયના ઘીનો આજે ઉપયોગ કરીએ છીએ તો વધુ ઉત્તમ છે.
અથવા તો નિત્ય આપ જે ઘીનો ઉપયોગ કરતા હોય તેનો પણ દીવો કરી શકો છો. આરતી કરી લીધા પછી ભગવાનને જે પ્રસાદ ધરાવ્યો હોય તે લઈને સૌ લોકોમાં વહેંચવાનો અને પોતે લેવાનો, અને ત્યાર પછી ત્યાં જ બેસીને આ એકાદશીનું મહાત્મય કથા સાંભળી લેવાની. ભગવાનનો જે આપ નિત્ય નિયમનો પાઠ કરતા હોય તો તે કરી લેવાનો, અને જો ન કરતા હોય તો આજે ઓછામાં ઓછો ભગવાનનો કોઈ પણ એક પાઠ કરવાનો. જો વધારે સમય હોય તો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાનો, અને ઓછો સમય હોય તો વિષ્ણુ ભગવાનના 108 નામ કે પછી 28 નામનો પાઠ છે તે પણ કરી શકો છો. જે પ્રમાણે સમય હોય, જે પ્રમાણે અનુકૂળ હોય તે આપ ભગવાનના પાઠ કરી શકો છો. અને જરૂરી નથી કે પૂજા કરી લીધા બાદ જ પાઠ કરવો. આ 11ના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે આપ ભગવાનના પાઠ કરી શકો છો. અને એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના પાઠ ઉપરાંત આપ લક્ષ્મીજીના પાઠ પણ કરી શકો છો, કે જેમાં શ્રી સૂક્તમ, લક્ષ્મી 108 નામાવલી, લક્ષ્મી સહસ્ત્ર નામાવલી, શ્રી કનકધારા સ્તોત્ર આ પાઠ કરો છો તો ભગવાન વિષ્ણુની સાથે માં લક્ષ્મીજીની પણ કૃપા રહે છે, તથા ધન અને સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે. આ ચૈત્ર મહિનાની વદ પક્ષની એકાદશીએ વલ્લભાચાર્ય જયંતિ પણ ઉજવવામાં આવે છે. એટલે કે આ દિવસે વલ્લભાચાર્યજીનો જન્મ થયો હતો, અને એટલા માટે આપણે ત્યાં દરેક હવેલીમાં દરેક મહાપ્રભુજીની બેઠકે ખૂબ જ મોટો ઉત્સવ પણ ઉજવાય છે. એટલે આજે સાંજના સમયમાં કે પછી સવારના સમયમાં દર્શન કરવા પણ જવું જોઈએ, અને ત્યાં બેસીને ઘડીક સત્સંગ કરવો જોઈએ, પ્રભુ નામ સ્મરણ કરવું જોઈએ. કદાચ કોઈ બહાર મંદિરે, હવેલી કે બેઠક જઈ ન શકે તો અમે તે લોકો માટે એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે, કે જેમાં ઘર બેઠા આપ 84 બેઠકના દર્શન કરી શકો છો, કે જેની વિડીયોની લિંક આપને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી પણ કરી શકો છો. અને મહાપ્રભુજીનો પાઠ એટલે કે શ્રી સર્વોત્તમ સ્તોત્ર અને શ્રી સર્વોત્તમ 108 નામાવલી આ પાઠ પણ આજના દિવસે ખાસ કરીને કરવો જોઈએ. રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કરવાનું, પ્રભુનું નામ સ્મરણ કરવાનું, મંત્ર લખવાના, તેમના મંત્રોનો જાપ કરવાનો કે પછી કોઈ પાઠ કરવાનો. ટીવીમાં, મોબાઈલમાં ક્યાંય કથા આવતી હોય તો તે પણ આપ આજના દિવસે સાંભળી શકો છો. અને ત્યાર પછી બીજા દિવસે વ્રતના પારણા કરવાના, એટલે કે બારસના દિવસે એકાદશીના પારણા કરવાના હોય છે, વ્રતને પૂર્ણ કરવાનું હોય છે. તો આ વ્રતમાં થયેલી ભૂલચૂકની પ્રભુ પાસે માફી માગીને કોઈ પણ વસ્તુ ખાઈને વ્રતને પૂર્ણ કરવાનું. અને જો આ રીતે એકાદશીનું ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક વ્રત કરવામાં આવે છે તો વ્રત જરૂર ફળે છે. કેમ કે એવું કહેવાય છે કે જ્યારે વ્રત પ્રત્યે શ્રદ્ધા હોય, ભગવાન ઉપર વિશ્વાસ હોય, અને ત્યારે તેમની જો પૂજા કરવામાં આવે છે અને કોઈ પણ વ્રત કરવામાં આવે છે તો તે વ્રત જરૂર ફળ આપે છે. માત્ર એકાદશી જ નહીં, પરંતુ આ ઉપરાંત વર્ષભરમાં જે પણ કોઈ વ્રત આવે છે તે વ્રતમાં જો સાચી શ્રદ્ધા હોય તો જ વ્રત આપણને ફળે છે. તો આ રીતે ચૈત્ર મહિનાની વદ પક્ષની વરુથીની એકાદશીનો મહિમા છે. હવે આપણે એ સાંભળીએ કે આ એકાદશી વિશે ભગવાન શ્રી કૃષ્ણ શું કહ્યું હતું. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં પોતાના મુખેથી આ એકાદશીનો મહિમા ગાયો હતો અને યુધિષ્ઠિરને સંભળાવ્યો હતો. તો હવે આપ સૌ લોકો પણ મારી સાથે ધ્યાનપૂર્વક સાંભળજો. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે રાજન, ચૈત્ર મહિનાની વદ પક્ષની એકાદશીનું નામ વરુથીની છે, કે જે આલોક અને પરલોકમાં સુખ સૌભાગ્ય આપનારી અને પાપોનો નાશ કરનારી એકાદશી છે. જન્મ મરણના દુઃખોને દૂર કરનારી તથા દુર્ભાગ્યને પણ સૌભાગ્ય આપનારી એકાદશી છે. આ વ્રતથી ઘણા રાજાઓ, ઘણા પાપીઓ પણ સ્વર્ગમાં ગયા છે. અને 10,000 વર્ષ સુધી જે વ્યક્તિ તપ કરે છે અને જે પુણ્ય ફળ મળે છે તે માત્ર આ ચૈત્ર મહિનાની વદ પક્ષની એકાદશી કરવાથી મળી જાય છે. કહેવાય છે કે ઘોડાના દાનથી હાથીનું દાન અધિક, પૃથ્વીનું દાન અને તેનાથી પૃથ્વીનું દાન અધિક, અને તેનાથી સુવર્ણનું દાન અધિક, તેને તેથી પણ અન્નદાન અધિક માનવામાં આવે છે. કારણ કે અન્ન વડે દરેક જીવની તૃપ્તિ થાય છે, અને અન્નદાન સમાન કન્યાદાન છે. અને આ સમગ્ર દાનથી વિદ્યાદાનને પણ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. અને વિદ્યાદાનથી જેટલું પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય વરુથીની એકાદશીનું વ્રત કરવાથી મળી જાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી 100 કન્યાદાન સમાન પણ પુણ્ય મળે છે. આ એકાદશીનું વ્રત કરીને જે વ્યક્તિ ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તે સઘળા પાપોથી મુક્ત થઈ પરમ પદને પામે છે. જે મનુષ્ય આ કથાનો પાઠ કરે છે, સાંભળે છે, શ્રવણ કરે છે,
કે પછી એકાદશીનો મહિમા ગાય છે તે આ લોકના પાપથી મુક્ત થઈ ભગવાનના ધામને પામે છે. અને આ રીતે ભવિષ્ય પુરાણમાં ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીનું મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણે જે યુધિષ્ઠિરને કહ્યું હતું તે લખેલું છે અને તે આપણે સૌ લોકોએ પણ સાંભળ્યું. આશા છે કે આપ સૌ લોકોએ પણ એકાદશીનું વ્રત કર્યું હશે અને મારી સાથે એકાદશીનો મહિમા કથા વાર્તા સાંભળી હશે અને આ સત્સંગ કર્યો હશે. તો મારી સાથે સૌ લોકો એક વખત જરૂર બોલજો, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલીએ શ્રી ગોવર્ધન ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, લક્ષ્મી માત કી જય. તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકો સુધી પહોંચતા રહે અને આપ સૌ લોકો સાંભળતા રહો. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.